નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 21મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 20 લેક્ચર આપણે જોઈ ગયા છીએ. ઘણું લાંબુ ચેપ્ટર છે, ઘણા બધા લેક્ચર જોવાઈ ગયા છે. હજી 2 કે 3 લેક્ચર સુધી આ ચેપ્ટર આપણું ચાલશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આગળના 20 લેક્ચરોની અંદર ઘણી બધી અગત્યની બાબતો, અગત્યના ટોપિકોની ચર્ચા છે એ આપણે કરી ગયા છીએ. અને હાલ આપણે આ ચેપ્ટરના એક ખૂબ જ મહત્વના મુદ્દાની વાત કરી રહ્યા છીએ, જે છે વંશાવળી પૃથ્થકરણ અથવા વંશાવળી નકશાનો અભ્યાસ. તો વંશાવળી પૃથ્થકરણનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો ભાઈ માનવીની અંદર આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે વંશાવળી નકશાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. વંશાવળી નકશાની અંદર શું હોય છે? તો ભાઈ વંશાવળી નકશો કોઈ એક વ્યક્તિને પસંદ કરી અને એની અંદર જોવા મળતી કોઈ એક જનીનિક અનિયમિતતાની માહિતી મેળવવા માટે એ વ્યક્તિની 2 કરતાં વધારે પેઢીઓનો ઇતિહાસ મેળવી અને એ ઇતિહાસ આધારિત એક વંશાવળી નકશો છે એ તૈયાર કરવામાં આવે. અને એ નકશા પરથી વ્યક્તિમાં જોવા મળતું જે જનીનિક અનિયમિતતા છે, એની આનુવંશિકતાની પેટર્ન શું છે, એનો અભ્યાસ છે એ કરવામાં આવતો હોય છે. તો એને વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા 2 લેક્ચરથી આપણે એ બાબતે વાત કરીએ છીએ, જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે તમને 2 મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે વાત કરી. આપણે જોયું ભાઈ, જે જનીનિક અનિયમિતતાનો અભ્યાસ આપણે માનવની અંદર વંશાવળી પૃથ્થકરણ સંદર્ભે કરીએ છીએ, એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી હતી કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ. જેમાં મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર આપણે 2 અનિયમિતતાઓની વાત કરી ગયા છીએ. એક આપણે તમને વાત કરી છે રંગ અંધતા વિશે, અને બીજી ગઈકાલે આપણે તમને વાત કરી હિમોફિલિયા વિશે. અને આ બંને જનીનિક અનિયમિતતાઓ કેવી હતી? તો ભાઈ બંને લિંગ સંકલિત જનીનિક અનિયમિતતાઓ હતી. અને પાછી કેવી હતી? તો ભાઈ પ્રચ્છન્ન પ્રકારની હતી. એક તો લિંગ સંકલિત હતી, એટલે આ ખામી માટે જવાબદાર જનીન, આ ખામી એટલે કે રંગ અંધતા કે હિમોફિલિયા, એ જે ખામી છે એ ખામી ઉત્પન્ન કરવા માટે જે વિકૃત જનીન છે અથવા તો જે રૂપાંતરિત થયેલું કે જે વિકૃતિ પામેલું જનીન છે એ એક્સ રંગસૂત્ર પર આવેલું હોય, એટલે એને લિંગ સંકલિત ખામી કહેવાય છે. અને બીજું, આ જનીન હંમેશા સમયુગ્મી સ્થિતિમાં જ અભિવ્યક્ત થશે. આ જનીન હંમેશા સમયુગ્મી સ્થિતિમાં જ અભિવ્યક્ત થશે. કારણ તો ભાઈ એ જે જનીન છે એ કેવું છે? પ્રચ્છન્ન છે. પણ તમે જ્યારે લિંગ સંકલિત કોઈ પણ જનીનિક ખામીની વાત કરતા હોય ને, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે સ્ત્રીની અંદર કોઈ પણ એક્સ લિંક, એક્સ રંગસૂત્ર પર જ્યારે કોઈ એક જનીનિક ખામી માટેનું જનીન આવેલું હોય અને તમે એના સંદર્ભ વાત કરતા હોય, ત્યારે એ રોગ માતામાં ઉત્પન્ન થવા માટે બંને એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન આવેલા હોવા જોઈએ. જ્યારે પિતાની અંદર અથવા પુરુષની અંદર એ ખામી થવા માટે પુરુષ પાસે જે એકમાત્ર એક્સ રંગસૂત્ર આવેલ છે એની ઉપર જો ખામીયુક્ત જીન હશે તો એ પુરુષને રોગ થશે, અને જો એમાં ખામીયુક્ત જીન ન હોય તો એ પુરુષને રોગ ન થાય. મતલબ એક્સ લિંગ સંકલિત જે કંઈ જનીનિક ખામી હોય ને, એના સંદર્ભમાં માતા છે એ વાહક બની શકે, પણ પિતા ક્યારે પણ વાહક, પુરુષ ક્યારે પણ વાહક બની શકે નહીં. હવે આ માહિતી શું કામ આપી છે? તો આપણે ગયા લેક્ચરમાં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો, એના સંદર્ભમાં ઘણાને કન્ફ્યુઝન હતું. કોમેન્ટની અંદર આન્સર કરવાના હતા, એની અંદર ઘણાએ કન્ફ્યુઝન સાથેના આન્સર મૂક્યા છે. એટલે આપણે આજે થોડીક એની તમને સમજૂતી લેક્ચરની શરૂઆતમાં આપવાના છીએ. ચલો તો લેક્ચરની અંદર આગળ વાત કરીએ. અને આજે પણ આપણે થોડીક એવી મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે વાત કરવાની છે. પણ લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું એમ કે જે એક પ્રશ્નની અંદર બધાને કન્ફ્યુઝન થયું છે, એ પ્રશ્નની પહેલાં હું સમજૂતી આપી દઉં તમને. તો એ પ્રશ્ન શું હતો એ પહેલાં યાદ કરાવી દઉં બધાને. પ્રશ્ન એવો હતો કે ભાઈ કોઈ એક રંગ અંધ સ્ત્રી, કોઈ એક
રંગ અંધ સ્ત્રી, તો આપણે જે વંશાવળી પૃથ્થકરણ બનાવવા માટેના નિયમો છે એનો જ ઉપયોગ કરીએ કે ભાઈ રંગ અંધ સ્ત્રી છે એટલે આપણે આવું બતાવીએ કે ભાઈ એક રાઉન્ડ, બરાબર, કેમ કે આપણને ખબર છે રાઉન્ડની સંજ્ઞા છે એ સ્ત્રી માટે વપરાય છે. અને સામાન્ય પુરુષ, તો પુરુષને આપણે સ્ક્વેરથી બતાવીએ છીએ, બરાબર. હવે રંગ અંધ સ્ત્રી છે એનો અર્થ એવો થાય કે એને તમે સંપૂર્ણપણે રંગીન બતાવી દેશો, બરાબર, ને સામાન્ય પુરુષ છે એને એટલે રંગહીન રાખશો. બીજા નંબરની વાત કે આપણે અહીંયા જે ખામી વિશે વાત કરીએ છીએ એ એક્સ રંગસૂત્ર પર જનીન આવેલું છે એ ખામીનું, તો આપણે અહીંયા રંગસૂત્રનું બંધારણ એ બાજુમાં લખી દઈએ. લખવાની કોઈ જરૂર નથી, પણ આપણને સમજવામાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે લખીએ છીએ. તો પુરુષની અંદર 23મી રંગસૂત્રની જોડ, લિંગી રંગસૂત્રની જોડીમાં એક એક્સ અને એક વાય હશે, અને સ્ત્રીની અંદર બંને એક્સ હશે. હવે સ્ત્રી છે એ કેવી છે, તો ભાઈ એ રંગ અંધ છે, એનો અર્થ એવો થાય કે એના બંને એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન આવેલ હશે. એટલે આ ખામીયુક્ત જનીનને હું આવી રીતે એક્સ રંગસૂત્ર પર સેજ ટપકું કરી અને બતાવું છું કે ભાઈ આ બંને એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન છે. હવે પુરુષની અંદર એક પણ ખામીયુક્ત જનીન નથી, એટલે પુરુષ કેવો છે, રંગ અંધતા માટે સામાન્ય પુરુષ છે, એને રોગ નથી. હવે આની કેટલી સંતતિઓ છે, તો એની સંતતિ બતાવવા માટે, અથવા તો પહેલાં આ બંને વચ્ચે લગ્ન ગ્રંથિનો સંબંધ બતાવવા માટે આડો લીટો કર્યો, અને એની સંતતિ બતાવવા માટે લગ્ન ગ્રંથિના સંબંધનો આડો લીટો છે એના પરથી એક ઊભો લીટો કરી અને એની સંતતિઓને આપણે બતાવીએ છીએ. હવે મેં તમને પ્રશ્નમાં એવું કીધું હતું કે ભાઈ એને 4 સંતતિઓ છે. એને કેટલી સંતતિઓ છે? 4 સંતતિઓ છે. આ લગ્ન ગ્રંથિથી જોડાયેલ જે દંપતી છે એને 4 સંતતિઓ છે. અને 4 સંતતિમાં એ પણ આપણે તમને કહી દીધું હતું કે ભાઈ 2 પુરુષ છે, એટલે કે 2 દીકરાઓ છે અને 2 દીકરીઓ છે. ત્યાં સુધીની વાત આપણે તમને કહી દીધી હતી. અને આપણે પ્રશ્ન તમને માત્ર એવો પૂછ્યો હતો કે ભાઈ એમાં જે સંતતિઓ છે એમાં પુરુષની અંદર રંગ અંધ પુરુષ બનવાની ટકાવારી કેટલી હશે, એટલે સંતતિના કુલ પુરુષ હશે એની અંદરથી કેટલા ટકા પુરુષ છે એ રંગ અંધ હશે. તો જોઈએ આપણે કે માતા તરફથી પહેલાં જોઈએ કે ભાઈ એક એક્સ રંગસૂત્ર અહીંયા આવે છે, અને પિતા તરફથી પણ એક એક્સ રંગસૂત્ર અહીંયા આવે છે. એટલે આ પહેલી જે છે એ સ્ત્રી બનશે જેની અંદર એક એક્સ રંગસૂત્ર માતા તરફથી આવ્યું છે, એક એક્સ રંગસૂત્ર પિતા તરફથી આવ્યું. હવે માતા તરફથી આવેલ એક્સ રંગસૂત્ર ખામીયુક્ત જનીન લઈને આવ્યું એટલે એના પર રેડ લીટો કરી દીધો. પણ પિતા તરફથી જે આવ્યું એ કેવું આવ્યું છે, તો ભાઈ સામાન્ય આવ્યું છે એટલે એના પર આપણે કોઈ લીટો કરતા નથી. હવે જે દીકરો બન્યો એ દીકરાને પિતા તરફથી કયું રંગસૂત્ર મળશે, તો ભાઈ દીકરાને પિતા તરફથી હંમેશા વાય રંગસૂત્ર મળે તો જ એ દીકરો બની શકે. માતા તરફથી કયું મળે, તો ભાઈ માતા તરફથી એને એક્સ રંગસૂત્ર મળ્યું એટલે પુત્રનું જનીનિક બંધારણ થયું એક્સ વાય. હવે એક્સ જે મળ્યું એ કેવું મળ્યું છે, ખામીયુક્ત જનીન ધરાવતું, કેમ કે એ તો માતા તરફથી મળ્યું, માતાના બંને એક્સ કેવા છે, ખામીયુક્ત છે. દીકરીની વાત કરીએ તો પિતા તરફથી એને સામાન્ય એક્સ મળ્યું હતું, અને માતા તરફથી એને કેવું મળશે, તો ભાઈ પિતા તરફથી એને પ્રાપ્ત થયું હતું, પિતા તરફથી એને પ્રાપ્ત થાય છે સામાન્ય એક્સ, અને માતા તરફથી કેવું એક્સ પ્રાપ્ત થાય છે, તો ભાઈ ખામીયુક્ત એક્સ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ઉપર લીટો દર્શાવીએ છીએ. હવે પુરુષની વાત કરીએ તો પિતા તરફથી પાછો એને વાય મળ્યો છે, અને માતા તરફથી કેવું રંગસૂત્ર મળ્યું છે, તો ભાઈ એક્સ. પણ એ એક્સ કેવું પ્રાપ્ત થયું છે, તો ભાઈ એ એક્સ છે એ ખામીયુક્ત પ્રાપ્ત થયું છે. એટલે એક્સ રંગસૂત્ર પર પાછું આપણે ખામીયુક્ત જનીન બતાવ્યું. અને આપણને પૂછ્યું છું સંતતિ જે છે એ સંતતિમાં કુલ જે પુરુષ છે, સંતતિમાં કુલ પુરુષ કેટલા? 2. તો એ 2 પુરુષ એટલે 100% પુરુષ થયા. હવે એ 100%માંથી કેટલા ટકા પુરુષને રંગ અંધતા હશે, તો 2 ને છે, એનો અર્થ એવો થયો કે 100% પુરુષની અંદર રંગ અંધતા છે એ આવે છે. તો આપણો આન્સર શું થાય, એમાં 100% આન્સર થશે. તો હવે આપણને બધાને સમજાઈ ગયો હશે એ પ્રશ્ન. આગળ વધીએ લેક્ચરની અંદર. આજે આપણે થોડીક મેન્ડેલિયન અનિયમિતતા સંદર્ભની જનીનિક ખામીઓ વિશે વાત કરવાની છે. અને સૌથી પહેલાં કઈ જનીનિક ખામી વિશે વાત કરવાના છીએ, તો ભાઈ સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ સિકલ સેલ એનિમિયા વિશે. એક જનીનિક ખામી છે સિકલ સેલ એનિમિયા. હવે સિકલ સેલ એનિમિયા છે એ કોને સંલગ્ન ખામી છે, તો ભાઈ રુધિરને સંલગ્ન ખામી છે, યાદ રાખજો, બરાબર. રુધિરમાં ખાસ કરીને કોને સંલગ્ન ખામી છે, તો ભાઈ રક્તકણને સંલગ્ન ખામી છે. રુધિરની અંદર જે રક્તકોષો આવેલા છે આપણા, એ રક્તકોષોને સંલગ્ન ખામી છે.
રક્તકોષોમાં પણ ખાસ કરીને કોને સંલગ્ન ખામી છે? તો ભાઈ રક્તકોષોમાં પણ ખાસ કરીને હિમોગ્લોબિનને. હિમોગ્લોબિન શું છે? તો ભાઈ રક્તકણની અંદર આવેલું એક પ્રોટીન છે કે જે ઓક્સિજનના વહન સાથે સંકળાયેલું છે, મતલબ વાયુઓના વહન સાથે સંકળાયેલું એક પ્રોટીન છે, એને સંલગ્ન ખામી છે. હવે આની અંદર શું થવાનું છે? તો ભાઈ સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિને હશે, જો અહીંયા તમારી સામે એક ફોટોગ્રાફ છે, એ ફોટોગ્રાફની અંદર તમને બે પ્રકારના કોષો દેખાશે. આ નોર્મલ જે દેખાય છે એ દ્વિઅંતરગોળ આકારનો તમારો સામાન્ય રુધિર કોષ છે, અને બાજુમાં તમે અહીંયા જોશો તો આ પ્રકારના સિકલ આકારના, એટલે એના માટે દાંતરડા આકારના કોષો પણ, એવો શબ્દ પણ વપરાય છે. આ જેટલા બાકીના કોષો છે જે દ્વિઅંતરગોળ સિવાયના દેખાય છે, બધા જે રક્તકણ છે ને એ કેવા બની ગયા છે? તો ભાઈ સિકલ શેપના બની ગયા છે. હવે સિકલ શેપના બનવાનું કારણ શું છે? તો ભાઈ સિકલ શેપના બનવાનું કારણ છે એક જનીન. કારણ તો ભાઈ જે નોર્મલ હિમોગ્લોબિન જે રક્તકોષની અંદર હોય ને, એના બંધારણની અંદર થોડોક ફેરફાર થઈ જાય. સિકલ સેલ એનિમિયા જે જનીનિક અનિયમિતતા છે એની અંદર શું થાય? તો ભાઈ હિમોગ્લોબિન જે હોય એ હિમોગ્લોબિનની અંદર 4 શૃંખલાઓ આવેલી હોય, 4 પ્રોટીન શૃંખલા આવેલી હોય હિમોગ્લોબિનના બંધારણ. ચલો અત્યારે અહીંયા ખાલી એક શૃંખલા સંદર્ભની માહિતી પાછળની સ્લાઇડમાં મેં મૂકી જ છે, ત્યાં હું તમને આપીશ. અત્યારે ખાલી એટલું સમજો કે એક સામાન્ય વ્યક્તિ હોય તો એના શરીરમાં આવેલા તમામ રક્તકોષો કેવા હશે? તો ભાઈ આ પ્રકારના દ્વિઅંતરગોળ આકારના, આ તમામ દ્વિઅંતરગોળ આકારના. બરાબર. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિને હશે એના શરીરમાં તમામ રક્તકોષો છે એ આ પ્રકારના હશે, સિકલ આકારના અથવા દાંતરડા આકારના? તો ભાઈ નહીં. સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિને હશે ને એ વ્યક્તિ જ્યારે ઓછા ઓક્સિજનવાળી પરિસ્થિતિમાં પહોંચશે ને, કે ભાઈ જ્યારે એ ખૂબ ઊંચાઈ ઉપર પહોંચે છે કે એવી કોઈ પણ સ્થિતિમાં જ્યાં એને ઓછો ઓક્સિજન પ્રાપ્ત થાય છે, તો એવી ઓછા ઓક્સિજનવાળી પરિસ્થિતિમાં એના જે સામાન્ય રક્તકોષો હોવા જોઈએ, જે દ્વિઅંતરગોળ આકારના હોવા જોઈએ, શેમાં કન્વર્ટ થઈ જાય? તો ભાઈ સિકલ શેપના અથવા દાંતરડા આકારના રક્તકોષોની અંદર કન્વર્ટ થઈ જાય. ને એવો વ્યક્તિ કે જેની અંદર ઓછા ઓક્સિજનની પરિસ્થિતિમાં રક્તકોષોનો આકાર છે એ સિકલ શેપનો અથવા દાંતરડા આકારનો થઈ જતો હોય, એવા વ્યક્તિની જે જનીનિક ખામી છે એને શું કહેવાય? તો ભાઈ એને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આ રક્તકોષની અંદર આવું થવા પાછળ જવાબદાર કોણ છે? રક્તકોષનો આકાર સિકલ શેપનો થઈ જવા પાછળ જવાબદાર કોણ છે? તો આગળની સ્લાઇડમાં એના વિશે થોડીક માહિતી લઈએ અથવા એને સમજીએ. ચાલો તો આગળની સ્લાઇડમાં જુઓ, ટાઇટલ મેં આપી દીધું છે શું છે? તો આ હિમોગ્લોબિનનો અણુ છે. રક્તકોષની અંદર, આપણા રક્તકોષની અંદર આવેલું એક પ્રોટીન જેને હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. હવે હિમોગ્લોબિનના બંધારણની અંદર Fe આયન છે એ આવેલો હોય. જો અહીંયા યલો કલરની ગોળાકાર ડિસ્ક જેવી રચના તમને 4 દેખાય છે, તો હિમોગ્લોબિનના બંધારણમાં 4 આયનના અણુ આવેલા હોય. આ સિવાય બીજું શું આવેલું? તો કે 4 એમિનો એસિડની બનેલી એમિનો એસિડ. હવે એમિનો એસિડ શું છે? તો મેં જ્યારે તમને જૈવિક અણુ 11મા ધોરણની અંદર ભણાવ્યું હોય ત્યારે આપણે તમને કીધું હોય કે ભાઈ એમિનો એસિડ છે એ શું છે? તો ભાઈ એમિનો એસિડ છે એ પ્રોટીનનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને એક સામાન્ય એમિનો એસિડના બંધારણમાં શું હોય? તો ભાઈ આલ્ફા કાર્બન છે એ આવેલો હોય, એક આલ્કેન શૃંખલા છે એ આવેલી હોય, એક બાજુએ કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય, એક બાજુએ એમાઇનો સમૂહ છે એ આવેલું હોય, અને એક બાજુએ હાઇડ્રોજન છે એ આવેલો હોય છે. તો એવું જે સ્ટ્રક્ચર છે એને એમિનો એસિડ કહેવાય. આપણે ત્યાં એ પણ જોયું હતું કે આપણા શરીરની અંદર 20 પ્રકારના એમિનો એસિડ છે એ જુદા જુદા આવેલા હોય છે. તો એવા એમિનો એસિડના ઘણા બધા એમિનો એસિડથી બનેલી એક લાંબી શૃંખલા, જેને આપણે એમિનો એસિડની શૃંખલા કહીએ છીએ. તો હિમોગ્લોબિનના અણુના બંધારણમાં એવી 4 એમિનો એસિડની બનેલી શૃંખલા આવેલી હોય. 2 પ્રકારની, યાદ રાખજો, 2 પ્રકારની 4 એમિનો એસિડની બનેલી શૃંખલા આવેલી હોય. એમાં 4 કઈ? તો જો અહીંયા એક તમને દેખાય છે જેને હું ગ્રીન કલરથી બતાવું છું. આ જે છે એક આયનના મોલેક્યુલ ફરતે વીંટળાયેલ છે. બીજાને બીજા રંગથી બતાવું જેથી કરીને આપણે સમજી શકીએ. આ બીજી શૃંખલા છે, બીજી. ત્રીજાને ત્રીજા રંગથી બતાવીએ જેથી કરીને આપણે 4ને અલગ આઈડેન્ટિફાય કરી શકીએ, ઓળખી શકીએ. આ ત્રીજી છે. અને ચોથી શૃંખલા જે હિમોગ્લોબિનના બંધારણની અંદર આવેલી છે એમિનો એસિડની શૃંખલા સ્વરૂપે, એ અહીંયા છે.
तो આવી 4 એમિનો એસિડની બનેલી લાંબી શૃંખલા છે એ એક હિમોગ્લોબિન એટલે શું છે? તો ભાઈ એક પ્રકારનું પ્રોટીન છે. તો હિમોગ્લોબિન જે પ્રોટીન છે એ પ્રોટીનના બંધારણમાં શું આવેલું હોય? તો ભાઈ આયનના સેન્ટ્રલ મોલેક્યુલ તરીકે આયન આવેલો છે અને એની ફરતે 4 એમિનો એસિડની બનેલી શૃંખલાઓ છે વીંટળાયેલી હોય. એ 4 એમિનો એસિડની બનેલી શૃંખલા 2 પ્રકારની હોય. 2 એમિનો એસિડની શૃંખલા આલ્ફા પ્રકારની હોય અને 2 એમિનો એસિડની શૃંખલા આલ્ફા પ્રકારની હોય અને 2 એમિનો એસિડની શૃંખલા એને બીટા શૃંખલા તરીકે ઓળખવામાં આવે. મતલબ હિમોગ્લોબિનના અણુના બંધારણની અંદર 2 આલ્ફા શૃંખલા આવેલી હોય અને 2 બીટા શૃંખલા છે એ આવેલી હોય છે. બીજું એક યાદ રાખજો, સિકલ સેલ એનિમિયા સંદર્ભે તમે વાત કરતા હોય ને તો સિકલ સેલ એનિમિયા થવા માટે હિમોગ્લોબિનના અણુના બંધારણમાં જે બીટા શૃંખલા આવેલી છે ને, હિમોગ્લોબિનના અણુના બંધારણમાં મેં કીધું ને 2 આલ્ફા અને 2 બીટા, તો એમાં જે બીટા શૃંખલા આવેલી છે ને એ બીટા શૃંખલાના બંધારણની અંદર 6થા ક્રમ પર એક એમિનો એસિડ આવેલું હોય. ધ્યાનથી સમજો, બીટા શૃંખલા જે આવેલી છે એ બીટા શૃંખલામાં ઘણા બધા એમિનો એસિડ આવેલા છે. એ બીટા શૃંખલાના ઘણા બધા એમિનો એસિડમાં 6થા ક્રમ પરનું જે એમિનો એસિડ છે એ હોય ગ્લુટામિક એસિડ. એ કયું હોય? ગ્લુટામિક એસિડ. હવે જ્યારે સિકલ સેલ એનિમિયા કોઈ વ્યક્તિને થાય ને ત્યારે બીટા જે શૃંખલા છે ને બીટા શૃંખલામાં 6થા ક્રમ પર આવેલું ગ્લુટામિક એસિડ છે ને એ બીજા એક એમિનો એસિડમાં બદલાઈ જાય. શેમાં એ બદલાઈ જાય? વેલિનની અંદર. બીજું એક એમિનો એસિડ છે વેલિન. તો બીટા શૃંખલાની અંદર જે આવેલું 6થા ક્રમનું એમિનો એસિડ છે એ ગ્લુટામિક એસિડ હોય છે, એ વેલાઇનના સ્થાને બદલાઈ જવાના કારણે અથવા તો ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જવાના કારણે એ વ્યક્તિની જે એમિનો એસિડની જે બીટા શૃંખલા બનેલી છે એ બીટા શૃંખલાનું બંધારણ છે ને થોડુંક બદલાઈ જાય. એટલે એમ કહેવાય કે ભાઈ સિકલ સેલ એનિમિયામાં વ્યક્તિનો જે હિમોગ્લોબિન હોય ને એ હિમોગ્લોબિનનું બંધારણ છે એ થોડુંક બદલાઈ જતું હોય છે. હવે આ જે શૃંખલાના 6થા એમિનો એસિડની વાત કરી એને તમને સમજાવું. ચાલો, આ એનસીઆરટીની જ ઇમેજ છે કે ભાઈ કઈ રીતે સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિને હોય એની અંદર કઈ રીતે ફેરફાર છે આવતો. તો જુઓ, તમારી સામે છે કે ભાઈ આ નોર્મલ વ્યક્તિના જે રક્તકણ હોવા જોઈએ દ્વિઅંતરગોળ આકારના એ છે ને આ સિકલ સેલ એનિમિયા ધરાવતા વ્યક્તિના જે રક્તકોષો હોય એ છે. હવે જુઓ અહીંયા શું કીધું છે? તો અહીંયા કીધું છે એક જનીન છે, જનીનનું નામ આપ્યું છે HbA. જનીન તો જોડીમાં હોય એટલે આપણે લખીએ HbA. આ જે છે ને એ નોર્મલ જનીન છે. આ જે છે એ છે ને શું છે? આ એક નોર્મલ જનીન છે. હવે આ પ્રકારનું વ્યક્તિનો જનીન પ્રકાર અથવા વ્યક્તિમાં જનીન બંધારણ આ પ્રકારનું હોય HbA પ્રકારનું, ત્યારે શું થશે? તો ભાઈ ત્યારે આ વ્યક્તિ છે ને એની અંદર 6થા ક્રમ પર કયું એમિનો એસિડ બનશે? ગ્લુટામિક એસિડ જ બનશે, જે સામાન્ય હોવું જોઈએ. હવે બીજી પરિસ્થિતિ શું થાય? તો ભાઈ કોઈ એક વ્યક્તિની અંદર આવું જનીનિક બંધારણ હોય HbS. હવે એસ શું છે? તો આપણે કીધું ને કોઈ પણ જનીનનું એક વૈકલ્પિક સ્વરૂપ એ હોય. મતલબ HbA છે એ પ્રભાવી છે તો HbS છે એ પ્રચ્છન્ન છે, જે S છે એ એના માટે છે સિકલ સેલ એનિમિયા માટે. પણ આ વ્યક્તિની અંદર એ સિકલ સેલ એનિમિયા નહીં આવે, ભલે એની અંદર એક HbS છે તોય, કેમ કે સામે પ્રભાવી જનીન કયું છે? HbA છે. તો આનો અર્થ એવો થયો કે સિકલ સેલ એનિમિયા થવા માટેનું જનીન છે એ કેવું છે? તો એના માટે થવા માટેનું જનીન છે એ પ્રચ્છન્ન પ્રકારનું છે. એ થવા માટેનું જનીન કેવું છે? તો ભાઈ થવા માટેનું જનીન પ્રચ્છન્ન પ્રકારનું છે. તો એનો અર્થ એવો થાય કે કયા વ્યક્તિની અંદર સિકલ સેલ એનિમિયા થઈ શકે? તો ભાઈ જે વ્યક્તિની અંદર જનીન પ્રકાર હોય HbS પ્રકારનો જનીન પ્રકાર હોય આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા થઈ શકે. કેમ? તો ભાઈ જ્યારે HbS હશે ને ત્યારે એ વ્યક્તિની અંદર બીટા જે શૃંખલા છે ને એના 6થા ક્રમ પર જે ગ્લુટામિક એસિડ હોવું જોઈએ ને એની જગ્યાએ કયું એમિનો એસિડ આવી જશે? વેલાઇન એમિનો એસિડ આવી જતું હોય. એના કારણે હિમોગ્લોબિનનું બંધારણ છે એ બદલાઈ જતું હોય. અને હિમોગ્લોબિનનું બંધારણ બદલાઈ જવાના કારણે જેટલા રક્તકોષોની અંદર હિમોગ્લોબિનનું બંધારણ બદલાઈ ગયું હશે એ રક્તકોષ ઓછા ઓક્સિજનવાળી પરિસ્થિતિમાં આવશે એટલે એ પોતાનો સામાન્ય આકાર જે દ્વિઅંતરગોળ આકાર છે એ ગુમાવીને શેમાં કન્વર્ટ થઈ જશે? તો ભાઈ સિકલ આકારની અંદર કન્વર્ટ થઈ જતા હોય છે. તો આ જનીનિક અનિયમિતતાને શું કહેવાય છે? તો ભાઈ આ જનીનિક અનિયમિતતાને
સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સિકલ સેલ એનિમિયા ક્યારે થાય વ્યક્તિને? તો ભાઈ સિકલ સેલ એનિમિયા ત્યારે ને માત્ર ત્યારે જ થાય જ્યારે વ્યક્તિની અંદર જનીન પ્રકાર હોય HbS સમયુગ્મી સ્થિતિમાં. જો HbS આવેલું હોય પણ HbSની સાથે HbA પણ આવેલું હોય તો એનો અર્થ એવો થાય એ વિષમયુગ્મી સ્થિતિ છે. તો એ વિષમયુગ્મી સ્થિતિમાં એ વાહક બનશે, આ જે છે એ વાહક બનશે સિકલ સેલ એનિમિયા માટે. પણ આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા થશે નહીં. અને આ પરિસ્થિતિમાં તો બંને પ્રભાવી જનીનો છે, એટલે આ પરિસ્થિતિમાં તો ક્યારેય સિકલ સેલ એનિમિયા થઈ શકે નહીં. મતલબ સિકલ સેલ એનિમિયા વ્યક્તિને માત્ર ને માત્ર ત્યારે જ થાય જેમાં HbS પ્રકારનું જનીન આવેલો હોય ત્યારે. બીજી એક વાત અહીંયા યાદ રાખવાની છે કે આ એક એવી અનિયમિતતા છે જેની અંદર સ્ત્રી પણ વાહક બની શકે, અને આ એક એવી અનિયમિતતા છે જેમાં પુરુષ પણ વાહક બની શકે. તો આનો અર્થ એવો થાય છે કે આ જે અનિયમિતતા છે એ લિંગ સંકલિત નથી, મતલબ એક્સ રંગસૂત્રની ખામી નથી. કેમ કે એક્સ રંગસૂત્રની ખામીમાં માત્ર ને માત્ર સ્ત્રી વાહક બની શકે, પુરુષ ક્યારેય વાહક ન બની શકે. શું કામ પુરુષ વાહક ન બની શકે? તો ભાઈ પુરુષની અંદર તો એક જ એક્સ રંગસૂત્ર છે, અને જો એ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન હોય તો પુરુષ રોગી બની જાય, ન હોય તો પુરુષ સામાન્ય બની જાય. પણ સ્ત્રીમાં બે એક્સ રંગસૂત્ર, એટલે એક ઉપર ખામીયુક્ત જનીન હોય ને એક ઉપર ખામીયુક્ત ન હોય તો સ્ત્રી વાહક બની શકે. પણ આ એવી જનીની ખામી છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંને વાહક બની શકે છે. એનો અર્થ એવો થાય કે આ જનીનિક ખામી છે એ કેવી છે? તો ભાઈ દૈહિક રંગસૂત્રની છે. અત્યાર સુધીની જે આપણે જનીનિક ખામીઓ ભણ્યા એ કેવી હતી? તો આગળ જે બે ભણ્યા, કઈ બે ભણ્યા આપણે? એક ભણ્યા રંગ અંધતા અને બીજી ભણ્યા હિમોફિલિયા. એ બંને જનીનિક ખામીઓ હતી, એક્સ રંગસૂત્રની ખામી હતી. જ્યારે સિકલ સેલ એનિમિયા કેવી છે? દૈહિક રંગસૂત્રની ખામી છે. અને દૈહિક રંગસૂત્રની ખામી હોય એની અંદર પુરુષ પણ વાહક બની શકે અને સ્ત્રી પણ વાહક બની શકે. કેમ કે દૈહિક રંગસૂત્ર તો પુરુષની અંદર એક જોડ આવેલ હશે અને સ્ત્રીની અંદર પણ જોડીમાં આવેલ હશે. ચલો એના સંદર્ભે આગળ થોડોક થિયરી પોર્શન જોઈએ અને પછી હું તમને આનું એક વંશાવળી પૃથ્થકરણ પણ સમજાવું. ચલો, સિકલ સેલ એનિમિયા માટે મેં જે તમને વાત કરી એ જ છે. શું કીધું? જુઓ, આ એક દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. હવે કોઈ પણ જનીનિક અનિયમિત તમને ક્યારેય પણ એક વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ આપ્યો હોય ને તો એને ઓળખવા માટે સૌથી પહેલું શું જાણવું પડે? તો ભાઈ એ લિંગી રંગસૂત્રની ખામી છે કે દૈહિક રંગસૂત્રની. બીજું એ જાણવાનું એ પ્રભાવી ખામી છે કે પ્રચ્છન્ન ખામી છે. આ બે વસ્તુ તમને ખબર પડી જાય એટલે તમે ઓળખી શકો કોઈ પણ જનીનિક ખામી અથવા કોઈ પણ વંશાવળી પૃથ્થકરણનો નકશો એને સરળતાથી તમે સમજી શકો. આમાંનું શું કીધું છે? તો આ દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી ખામી છે જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે છે જ્યારે પિતૃઓ જનીનિક વાહક હોય. જનીન માટે કેવા હોય? વાહક હોય. હવે જનીન માટે વાહક ક્યાં? એટલે એનો અર્થ શું થાય? તો ભાઈ સ્ત્રી પણ વાહક હોય, અને પુરુષ પણ વાહક હોય. મતલબ બંને પિતૃ વાહક હોય તો મતલબ શું થાય એનો? HbA, હવે આ પરિસ્થિતિમાં માનો સ્ત્રી તરફથી શું આવ્યું? HbA. પુરુષ તરફથી આવ્યું HbA, તો એ વ્યક્તિ સામાન્ય બન્યો. બીજા કેસમાં સ્ત્રી તરફથી HbA અને પુરુષ તરફથી HbS આવ્યું તો એ વાહક બનશે, એને રોગ થશે નહીં. પણ સમજો કે એવું થયું કે સ્ત્રી તરફથી HbS આવ્યું અને પુરુષ તરફથી પણ HbS આવ્યું તો એવી કન્ડિશનમાં એ જે સંતતિ બનશે એનું જનીન પ્રકાર બનશે HbS. તો આપણે પહેલાં જ તમને સમજાયું કે સિકલ સેલ એનિમિયા આ પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા એની અંદર થાય. જો શું કીધું? આ રોગનો નિયંત્રણ એક જોડ જનીન ક્યુ? HbA HbS કરે છે. રોગના લક્ષણો 3 સંભવિત જીનોટાઇપમાંથી માત્ર HbS સમયુગ્મી, જો HbS ની સમયુગ્મી સ્થિતિ શું હોય? HbS આ એની સમયુગ્મી સ્થિતિ છે તો એમાં જ વ્યક્તિમાં દેખાય છે. મતલબ સિકલ સેલ એનિમિયા વ્યક્તિને ક્યારે થાય? તો ભાઈ વ્યક્તિનો જનીન પ્રકાર હોય સમયુગ્મી સ્થિતિમાં HbS. વિષમયુગ્મી સ્થિતિ HbA HbS, વ્યક્તિ રોગમુક્ત હશે પરંતુ તે રોગના વાહક હોય છે. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના કેટલી હોય? 50%. કયા કિસ્સામાં?
એ હોય વિષમયુગ્મી સ્થિતિના કિસ્સામાં. બરાબર. ચલો આગળ વાત કરીએ એ સંદર્ભની અંદર. તો આ વિકારનું કારણ શું છે? તો આ વિકારનું અથવા આ પ્રકારની જનીનિક અનિયમિતતાનું આ વિકારનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબ્યુલિન શૃંખલા એટલે બીટા શૃંખલા ના છઠ્ઠા ક્રમમાં આવેલ એમિનો એસિડ કયું હતું? ગ્લુટામિક એસિડ, આઈએમપી. છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ ગ્લુટામિક એસિડ, ટૂંકમાં એને GLU લખાય, એ વેલિન દ્વારા દૂર થાય. મતલબ ગ્લુટામિક એસિડના સ્થાન ઉપર કોણ આવી જાય? વેલિન આવી જાય. હવે ગ્લોબ્યુલિન પ્રોટીનના એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબ્યુલિનના છઠ્ઠા સંકેત GAG સ્થાને GUG દ્વારા દૂર થવાના કારણે થાય છે. હવે આ GAG અને GUG શું છે એને વધારે ડિટેલમાં આપણે ક્યાં ભણશું? આના પછીના ચેપ્ટરમાં ભણશું. એટલે અત્યારે માત્ર આ એક એવો સંકેત છે, યાદ રાખજો, આ ત્રિઅંકી સંકેત છે જે એમિનો એસિડ બનાવવા માટેની માહિતી ધરાવે છે. એટલું ખાલી યાદ રાખજો. અહીંયા જ્યાં GAG છે એ ગ્લુટામિક એસિડ બનાવતું હતું, પણ એની જગ્યાએ GUG આવી ગયું હતું. એ ગ્લુટામિકની જગ્યાએ શું બનાવવા માંડ્યું? વેલાઇન બનાવવા માંડે છે. માનો ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુના બહુલીકરણ થઈ જાય છે અને તાણના કારણે આરબીસી દ્વિઅંતર્ગોળ આકાર બદલાય અને કેવો થઈ જાય? દાંતરડા આકારનો થઈ જાય છે. અને સિકલ શેપના આરબીસી કહેવાય. અને અનિયમિતતાને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજો, આના સંદર્ભનો આપણે તમને અહીંયા નીચે એક વંશાવળીનો નકશો છે એ બનાવીને સમજાવીએ. બરાબર. તો આપણે પહેલા જ કીધું આ કેવી ખામી છે? તો ભાઈ દૈહિક ખામી છે, દૈહિક રંગસૂત્રની ખામી છે. બરાબર. દૈહિક રંગસૂત્ર તરીકે માણસની અંદર 22 જોડ દૈહિક રંગસૂત્ર આવેલા છે. તો 22માંથી કોઈ પણ દૈહિક રંગસૂત્રની ખામી હોઈ શકે. હવે માનો દૈહિક રંગસૂત્ર, જો લિંગી રંગસૂત્ર હતા તો એની પાસે તો આપણી પાસે નામ હતા X અને Y લખી દેતા હતા. દૈહિક રંગસૂત્રને આપણે શું કહીએ? એ થી દર્શાવીએ. સમજી લ્યો. બરાબર. કેમ? તો ભાઈ ઓટોનોમસ. દૈહિક રંગસૂત્ર માટે ઇંગ્લિશ નામ વપરાય છે ઓટોસોમલ ક્રોમોઝોમ. ઓટોનોમસ નહીં, ઓટોસોમલ. તો ઓટોસોમ માટે એ રાખી દઈએ. આ દૈહિક રંગસૂત્ર છે. દૈહિક રંગસૂત્રની પ્રભાવી સ્થિતિને આપણે કેપિટલ A થી દર્શાવ્યું છે. અને એની પ્રચ્છન્ન સ્થિતિ કે જેના કારણે સિકલ સેલ એનિમિયા થાય ને એને આપણે S થી બતાવીએ. પણ હવે વાત એ છે કે આ હિમોગ્લોબિનમાં ખામીના કારણે થાય. એટલે આ કેપિટલ A જીનને એમનેમ નથી બતાવતા, પણ આમ બતાવીએ. HB નો અર્થ થાય હિમોગ્લોબિન, એમાં કેપિટલ HB કેપિટલ A. તો આ સામાન્ય સ્થિતિ માટેનું જનીન છે કે ભાઈ આવું જનીન બંધારણ જેનું હોય એની અંદર ક્યારેય સિકલ સેલ એનિમિયા હોઈ શકે નહીં. બીજું જનીન બંધારણ શું હોય? તો HBS. તો આ વ્યક્તિની અંદર બંને જનીનો કેવા છે? સિકલ સેલ એનિમિયા માટે. એટલે આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા હોઈ શકે છે. અને ત્રીજી પરિસ્થિતિ શું હતી? HBS. તો આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા હશે? તો ભાઈ નહીં, આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા નહીં હોય. હા, એ વ્યક્તિમાં એક સિકલ સેલ એનિમિયા માટેનું જનીન છે, પણ એટલે આ વ્યક્તિ કેવી બની જશે? તો ભાઈ વાહક બની જાય છે. હવે આપણે એક પરિસ્થિતિ કૃત્રિમ નિર્માણ કરીએ કે આપણે તમને એમ કહીએ કે ભાઈ સમજો એક વંશાવળી પૃથ્થકરણનો નકશો છે એ તમારે બતાવવાનો છે. તમને પરિસ્થિતિ એવી આપી છે કે એક માતૃ પ્રાણી એટલે કે માદા અને નર આપણે અહીંયા દર્શાવી. હવે માદા છે એ સિકલ સેલ એનિમિયા માટે વાહક છે. માદા છે એ સિકલ સેલ એનિમિયા માટે વાહક છે. અને નર છે એ સિકલ સેલ એનિમિયા ધરાવે છે. એટલે એને પોતાને રોગ છે. એટલે નર છે એ કેવો છે? તો આપણે લખી દઈએ નર છે એ રોગી છે. બરાબર. તો આની સંતતિમાં આને કેટલી? તો કુલ 4 સંતતિઓ છે. મતલબ આને 2 દીકરાઓ અને 2 દીકરીઓ છે. 4 સંતતિઓ છે. તો એ 4 સંતતિઓમાંથી કેટલી સંતતિઓ છે એ સિકલ સેલ એનિમિયા યુક્ત બનશે? આના વિશે તમારે માહિતી આપવાની છે. જો અહીંયા દીકરા દીકરીઓ એની અંદર રોગની આનુવંશિકતાને કોઈ લાગે વળગે નહીં હોય, કેમ કે આ આનુવંશિકતા એ લિંગી રંગસૂત્રની નથી. ચલો હવે હું અહીંયા જનીન પ્રકાર લખી દઉં. તો માદા વાહક છે એનો અર્થ એવો થાય કે HBS આવું જનીન પ્રકાર હશે. અને પુરુષ છે એ રોગી છે એનો અર્થ એવો થાય HBS એટલે આને સિકલ સેલ એનિમિયા હશે. હવે જુઓ, આપણે
અહીંયા આવું રાઉન્ડ કરી દઈએ, અહીંયા સ્ક્વેર કરી દઈએ. આ બંને વચ્ચે લગ્ન ગ્રંથિનો સંબંધ, એની સંતતિઓ આપણે અહીંયા દર્શાવવી છે. માનો એની સંતતિઓ આપણે 4 કીધી છે, એટલે 4 સંતતિઓને અહીંયા દર્શાવીએ. તો માનો પહેલાં માદા તરફથી આવે છે HBA, પહેલું જનીન આવ્યું. પિતા તરફથી પણ પહેલું આવશે HBS, બરાબર. હવે બીજા નંબર પર માતા તરફથી પાછું પહેલું જ જનીન આવે છે HBA, પિતા તરફથી બીજું આવે છે HBS. હવે માતા તરફથી બીજું આવે છે HBS અને પિતા તરફથી પહેલું આવે છે HBS. માતા તરફથી પાછું બીજું આવે છે HBS, પિતા તરફથી પણ બીજું આવે છે HBS. તો આવું 4 સંતતિનું જનીન બંધારણ બનશે. હવે પ્રશ્ન એ થયો કે ભાઈ આમાં કેમ ખબર પડશે કોણ પુત્ર છે ને કોણ પુત્રી છે? તો એના સંદર્ભે આપણે આવું કરી શકીએ. એટલે કરવાની કોઈ જરૂર નથી, પણ આપણે જાણવું હોય કે આમાંથી કેટલા દીકરા હશે ને કેટલી દીકરીઓ હશે, તો એવું સમજી લ્યો કે ભાઈ આપણે જો આ એક્સ અને વાય અહીંયા લખવાની કોઈ જરૂર નથી ને એને આની સાથે કોઈ સંબંધ પણ છે નહીં, એટલે કન્ફ્યુઝ ન થતાં અહીંયા ક્યાંય એક્સ વાયને કોઈ સંબંધ નથી. પણ આપણે જાણવું છે કે નીચેમાં દીકરા દીકરીઓ કેટલા છે એને. તો અહીંયા માદા છે એટલે એક્સ એક્સ અને પિતા છે એટલે એક્સ અને વાય. તો સમજો કે માતા તરફથી અહીંયા એક્સ આવ્યો, પિતા તરફથી પણ અહીંયા એક્સ આવ્યો, માતા તરફથી પાછો એક્સ આવ્યો, પિતા તરફથી વાય આવ્યો. માતા તરફથી એક્સ આવે છે, પિતા તરફથી પાછો એક્સ આવે છે, માતા તરફથી પાછો એક્સ આવે છે અને પિતા તરફથી વાય આવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ છે એ દીકરી છે, આ છે એ દીકરો છે, આ છે એ દીકરી થશે અને આ છે એ દીકરો થશે. તો આપણને હું પૂછ્યું હતું કુલ સંતતિઓ જે એની 4 મળે છે, એ 4 સંતતિઓમાંથી કેટલાની અંદર કેટલાની અંદર સિકલ સેલ એનિમિયા છે આવવાનો છે. તો આપણે કહી દઈએ કે ભાઈ આની અંદર સિકલ સેલ એનિમિયા હશે, તો ભાઈ નહીં, આની અંદર સિકલ સેલ એનિમિયા નહીં હોય, એ વાહક હશે. આની અંદર બીજામાં સિકલ સેલ એનિમિયા હશે, તો ભાઈ નહીં, એ પણ વાહક બનશે. ત્રીજામાં સિકલ સેલ એનિમિયા હશે, તો ભાઈ હા, એમાં સિકલ સેલ એનિમિયા હશે. ચોથાની અંદર સિકલ સેલ એનિમિયા હશે, તો ભાઈ હા, ચોથાની અંદર સિકલ સેલ એનિમિયા હશે. તો કુલ સંતતિમાંથી 50% સંતતિઓ છે એ સિકલ સેલ એનિમિયા ધારણ કરશે અને બાકીની 50% છે એ વાહક બનશે. કયા કિસ્સામાં? જ્યારે માદા છે એ વાહક છે સિકલ સેલ એનિમિયા માટે અને પિતા છે એ રોગી છે સિકલ સેલ એનિમિયા માટે, બરાબર. હવે આ સંદર્ભમાં એક પ્રશ્ન તમને આપણે અહીંયા આપી દઈએ કે ભાઈ સિકલ સેલ એનિમિયાના સંદર્ભમાં માદા વાહક, પિતા વાહક, તો તેની કેટલા ટકા સંતતિ રોગી બનશે સિકલ સેલ એનિમિયા માટે, બરાબર. માદા વાહક છે, પિતા પણ વાહક છે, તો એની કુલ જે સંતતિઓ છે એમાંથી કેટલા ટકા સંતતિ રોગી બનશે? 4 સંતાન છે અને તો કેટલા ટકા સંતતિઓ છે એ રોગી બનશે સિકલ સેલ એનિમિયા માટે, તમારે એ કહેવાનું છે. ચાલો, તો આટલી માહિતીની વાત આપણે ભણવાની હતી સિકલ સેલ એનિમિયા માટે. હવે જઈએ બીજી જનીનિક અનિયમિતતાની, જેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો બીજી જે જનીનિક અનિયમિતતા વિશે આજે આપણે વાત કરવાની છે અને એક વખત પહેલાં પણ આપણે ભણી ગયા છીએ. આ જનીનિક અનિયમિતતા છે ફિનાઇલકીટોન્યુરિયા. આ જનીનિક અનિયમિતતા છે ફિનાઇલકીટોન્યુરિયા. ફિનાઇલકીટોન્યુરિયા પણ કેવી ખામી છે? તો ભાઈ આ જે છે એ પણ દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. હવે દૈહિક રંગસૂત્રની છે એનો અર્થ એવો થાય કે અહીંયા માતા છે એ પણ વાહક બની શકશે અને અહીંયા પિતા છે એ પણ વાહક બની શકશે. અહીંયા માતા અને પિતા બંને વાહક બની શકશે. બીજી બાબત પર જઈએ, ફિનાઇલકીટોન્યુરિયા કઈ રીતે થાય છે? તો જે વ્યક્તિની અંદર એક જનીનની ખામી હોય, એ જનીન છે એ કેના માટે હોય? તો ભાઈ એક ઉત્સેચક બનાવતું હોય, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકનું નામ છે. આ ઉત્સેચક એક પ્રોટીન છે, એની પ્રોટીન બનાવતું એક જનીન આવેલું હોય.
આ જે જનીન છે એની અંદર ખામી આવે એટલે વ્યક્તિના શરીરમાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ન બને. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ન બને એટલે એ વ્યક્તિના શરીરમાં એક એમિનો એસિડ હોય ફિનાઇલ એલેનિન, એ ટાયરોસિનમાં કન્વર્ટ થાય નહીં, ટાયરોસિનમાં ફેરવાય નહીં. હવે ટાયરોસિનમાં ન ફેરવાય એટલે ફિનાઇલ એલેનિન કાં તો ફિનાઇલ એલેનિન સ્વરૂપમાં રહી જાય અથવા ફિનાઇલ પાયરુવિક એસિડની અંદર રૂપાંતરિત થઈ જાય. અને આવા ફિનાઇલ એલેનિન કે ફિનાઇલ પાયરુવિક એસિડનું શરીરમાં વધારે પ્રમાણ એ વ્યક્તિની માનસિક ક્ષમતાને નબળી પાડે છે, વ્યક્તિને માનસિક રીતે નબળો પાડતું હોય છે. બરાબર. તો આ પ્રકારની અનિયમિતતા છે એને ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. આને એક વખત આપણે આગળ ભણી ગયા છે એટલે એ સંદર્ભમાં બહુ વાત નથી કરતો, એની વંશાગતિ સંદર્ભમાં આપણે થોડીક વધારે વાત કરીશું. ચલો આગળ વધીએ. તો ફિનાઇલ કીટોન્યુરિયાની માહિતી જોઈએ થિયરી પોર્શનની અંદર. આગળ જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તો આ છે એ એક જન્મજાત ચયાપચયની ખામી છે. ચયાપચયની ખામી શું કામ કીધું? તો ચયાપચયની ક્રિયા એટલે શું? તો ભાઈ સજીવ શરીરમાં ચાલતી રાસાયણિક ક્રિયા એને ચયાપચયની ક્રિયા કહેવાય. તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરિત થવું એ સજીવ શરીરમાં ચાલતી રાસાયણિક ક્રિયા છે ને એની અંદર ખામી આવે છે એટલે એ ખામીને ચયાપચયની ખામી કીધું. બીજી બાબત એ કની દૈહિક રંગસૂત્રની ખામી છે અને કયા પ્રકારની છે? પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. તો એની જે પ્રચ્છન્ન પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે. જુઓ શું કીધું, રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન એમિનો એસિડ છે નામનું એમિનો એસિડ એ ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરિત થતું નથી. ખરેખર એનું રૂપાંતરણ થવું જરૂરી છે પણ એક ઉત્સેચકની ગેરહાજરીના કારણે, કયો ઉત્સેચક? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની ગેરહાજરીના કારણે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતરિત થતું નથી. જો હું કીધું ઉત્સેચકની ઉણપ થઈ જાય છે એના કારણે રૂપાંતરિત થતો નથી. પરિણામ સ્વરૂપે વ્યક્તિના શરીરમાં ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે અને ફિનાઇલ પાયરુવિક એસિડ તથા અન્ય વ્યુત્પન્નો એટલે એના બીજા રસાયણો એને અન્ય વ્યુત્પન્નો કીધા છે. હવે એ શરીરમાં એકત્રિત થતા રહે છે. હવે તેના એકત્રીકરણથી વ્યક્તિ માનસિક રીતે નબળો પડતો જાય, વ્યક્તિમાં માનસિક નબળાઈ આવતી જાય, વ્યક્તિ છે એ ધીમે ધીમે પોતાની માનસિક ક્ષમતા છે એ ગુમાવવા માંડે. શેના કારણે? ફિનાઇલ એલેનિન અથવા ફિનાઇલ પાયરુવિક એસિડ અથવા એના બીજા વ્યુત્પન્નો છે એ શરીરમાં એકત્રિત થવાના કારણે. અને ક્યારે થાય? તો ભાઈ એક ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ન બને ત્યારે. અને એ ક્યારે ન બને? તો ભાઈ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ બનાવતું જે જનીન છે એ જનીન બને નહીં. એ જનીન વિકૃતિ પામ્યું હોય, જનીનની અંદર ખામી આવી, એના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નથી બનતો અને ફિનાઇલ કીટોન્યુરિયા થાય છે. બીજું શું થાય? તો ભાઈ મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ પામવાથી વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. નોર્મલી શું થાય? તો ભાઈ મૂત્ર સાથે એવા ઘટકોને શરીરની બહાર કાઢી નાખવામાં આવતા હોય છે જેની શરીરમાં જરૂર નથી, પણ અમુક ઘટકોનું પુનઃશોષણ પણ મૂત્રપિંડમાં થતું હોય. પણ આ એવો ઘટક છે જેનું પુનઃશોષણ મૂત્રપિંડમાં કરવામાં આવતું નથી. એટલે જે વ્યક્તિને ફિનાઇલ કીટોન્યુરિયા હશે એ વ્યક્તિના મૂત્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફિનાઇલ એલેનિન અથવા ફિનાઇલ પાયરુવિક એસિડ છે એ પણ જોવા મળતું હોય છે. ચાલો હવે આ કેવી છે? દૈહિક રંગસૂત્રની ખામી છે. બીજું પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. તો એના સંદર્ભમાં આપણે વંશાવળી નકશાને જોઈએ તો આની આનુવંશિકતા પણ કોને મળતી આવતી હશે? યાદ કરજો, આની આનુવંશિકતા પણ હમણાં મેં જે તમને સિકલ સેલ એનિમિયાની વાત કરીને એના જેવી જ હશે. બીજી બાબત, આ દૈહિક રંગસૂત્રની ખામી છે. તો દૈહિક રંગસૂત્રને આપણે મેં તમને હમણાં કીધું એમ કયા નામથી લખીએ છીએ? તો ભાઈ એ એટલે ઓટોસોમલ રંગસૂત્ર અને એના સંદર્ભમાં બીજું લખીએ સ્મોલ એ. બરાબર. તો આ પ્રભાવી જનીનની જોડી થઈ, આ એનું વૈકલ્પિક સ્વરૂપ પ્રચ્છન્ન જનીનની જોડી થઈ. હવે માનો કે આ દૈહિક રંગસૂત્રની ખામી છે અને બીજા પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. તો પ્રચ્છન્ન પ્રકારની ખામીની લાક્ષણિકતા શું હોય? તો ભાઈ જે પ્રચ્છન્ન જનીન હોય એ પોતાની સમયુગ્મી સ્થિતિમાં જ માત્ર ને માત્ર રોગ ઉત્પન્ન કરે. બાકી આ સ્થિતિ હોય કેપિટલ એ વ્યક્તિ સામાન્ય હશે, કેપિટલ એ વ્યક્તિ વાહક હશે અને સ્મોલ એ વ્યક્તિ રોગી હશે. આ પ્રકારનો જનીન પ્રકાર બનશે અથવા તો આ પ્રકારની આનુવંશિક છે એ તમને જોવા મળશે. હવે માનો એ સંદર્ભમાં આપણે એવી વાત કરીએ, આપણે તમને એવું પૂછીએ કે ભાઈ એક ફિનાઇલ કીટોન્યુરિયા રોગ માટે વાહક સ્ત્રી, ફિનાઇલ કીટોન્યુરિયા રોગ માટે વાહક એટલે કેપિટલ એ
આમ તો ફિનાઇલ કીટોન્યુરિયા છે એટલે તમારે પી લખવો હોય તો પી પણ લખી શકો, એ લખવો જરૂરી નથી. તો ફિનાઇલ કીટોન્યુરિયા માટે વાહક સ્ત્રી એટલે એક કેપિટલ પી અને બીજો સ્મોલ પી. તો વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ એટલે એમાં તો બંને કેપિટલ પી હશે એટલે એને રોગ થાય નહીં. તો એક વાહક ફિનાઇલ કીટોન્યુરિયા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ છે એ બંને લગ્ન ગ્રંથિથી જોડાય છે. તો એની જે સંતતિઓ છે એ સંતતિઓ કુલ સંતતિમાં કેટલા છે એ ફિનાઇલ કીટોન્યુરિયા માટે વાહક બનશે, આવું તમને પૂછ્યું છે. એની કુલ સંતતિઓમાં કેટલા ટકા સંતતિ છે એ ફિનાઇલ કીટોન્યુરિયા માટે વાહક બનશે, આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. ચાલો જોઈએ આપણે. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયાથી પહેલું જનીન આવે છે માતા તરફથી ક્યુ પી આવે, કેપિટલ પી આવે છે, અને પિતા તરફથી પણ ક્યુ આવે છે, કેપિટલ પી આવે છે, એટલે આ તો સામાન્ય બની જશે. બીજા નંબરમાં માતા તરફથી પાછું પી આવે છે, પિતા તરફથી બીજું જીન એ પણ કેપિટલ પી એટલે આ પણ સામાન્ય બની જશે. ત્રીજામાં માતા તરફથી સ્મોલ પી જનીન આવે છે, પિતા તરફથી કેપિટલ પી જીન આવે છે એટલે આ વાહક બનશે. ચોથામાં માતા તરફથી સ્મોલ પી જીન આવે છે, પિતા તરફથી બીજું કેપિટલ પી જીન આવે છે. તો કુલ સંતતિ કેટલી થઈ? તો ભાઈ 1, 2, 3 અને 4 સંતતિ થઈ. એમાંથી કેટલા ટકા સંતતિ વાહક બની છે જુઓ તો ભાઈ 50% સંતતિ, 4માંથી 2 છે એ વાહક બન્યા છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ કેટલા ટકા સંતતિમાં જે કુલ સંતતિ છે એમાં કેટલા ટકા પુરુષો છે એ વાહક બનશે અને કેટલા ટકા સ્ત્રીઓ છે એ વાહક બનશે, આવું તમને પૂછશે. એવો લગભગ પ્રશ્ન નહીં પૂછાય, પણ ઇન કેસ પૂછાણો તો આપણે એના માટે તૈયાર હોવા જોઈએ. તો આપણે જો દૈહિક રંગસૂત્રની ખામીમાં કે એક્સ અને વાય રંગસૂત્ર ક્યાંય પણ તમારા વંશાવળી ચાર્ટમાં હોવો જોઈએ નહીં, લખવાનો જ નથી, એની કોઈ જરૂર જ નથી. આ તો આપણી સમજૂતી માટે કે ભાઈ અહીંયા માનો એક્સ પુરુષ છે, એક્સ વાય, માનો અહીંયાથી એક્સ આવે છે માતા તરફથી પહેલું, પિતા તરફથી પણ પહેલું, માતા તરફથી પહેલું, પિતા તરફથી બીજું જનીન, માતા તરફથી પહેલું, માતા તરફથી બીજું, પિતા તરફથી પહેલું, અને માતા તરફથી બીજું, પિતા તરફથી પણ બીજું. તો એક સ્ત્રી સામાન્ય, એક પુરુષ સામાન્ય, એક સ્ત્રી વાહક અને એક પુરુષ વાહક. તો કુલ સંતતિમાં કુલ જે સંતતિઓ છે એની 50% સંતતિ છે એ વાહક બની છે. બીજું કે કુલ જે પુરુષો છે એના 50% પુરુષો છે એ વાહક બન્યા, કુલ જે સ્ત્રીઓ છે એના 50% સ્ત્રીઓ વાહક બની, કેમ કે સ્ત્રીઓની સંખ્યા કેટલી? 2, તો એમાંથી એક છે એ વાહક બની એટલે 50% સ્ત્રી વાહક થઈ ગયું. કુલ પુરુષ કેટલા? 2, એમાંથી એક પુરુષ વાહક થઈ ગયો એટલે 50% પુરુષ છે એ વાહક બની ગયા છે. ચાલો, તો આ વાત પણ આપણને ફિનાઇલ કીટોન્યુરિયા વાળી પણ હવે સમજાઈ ગઈ હશે. યાદ રાખજો, દૈહિક રંગસૂત્રની અંદર પુરુષ પણ વાહક બની શકે અને સ્ત્રી પણ વાહક બની શકે. બીજું, પ્રચ્છન્ન જનીનની ખામી હોય તો એમાં રોગ વ્યક્તિને ત્યારે જ થાય કે જ્યારે એની અંદર બંને જનીનો પ્રચ્છન્ન હોય, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન હોય તો એ વાહક બની શકે પણ એ ક્યારેય રોગી બની શકે નહીં. ચલો, આ સંદર્ભમાં એક ક્વેશ્ચન હજી આપણે તમને આપી દઈએ, એક સિકલ સેલ એનિમિયામાં આપ્યો, એક અહીંયા આપી દઈએ. ક્વેશ્ચન એવો છે કે ભાઈ ફિનાઇલ કીટોન્યુરિયા માટે રોગી સ્ત્રી અને વાહક પુરુષ બરાબર, રોગી સ્ત્રી અને વાહક પુરુષ એની સંતતિ, આ બંને લગ્ન ગ્રંથિથી જોડાણા, એની સંતતિ કુલ કેટલી સંતતિ છે? 4 સંતતિ છે. નંબર 1, નંબર 2, 3 અને 4 સંતતિઓ છે બરાબર. તો કેટલા ટકા સંતતિ? 4માંથી કુલ સંતતિઓ 4 છે, તો કુલ સંતતિઓમાંથી કેટલા ટકા સંતતિ છે એ ફિનાઇલ કીટોન્યુરિયા ધરાવતી હશે? કેટલા ટકા સંતતિ ફિનાઇલ કીટોન્યુરિયા ધરાવતી હશે? આ તમારો બીજો ક્વેશ્ચન છે. ચલો, એનાથી આગળ વધીએ. આજે ત્રીજી એક જનીનિક અનિયમિતતા વિશે પણ આપણે વાત કરવાની છે. જે પણ દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન પ્રકારની ખામી છે, કઈ છે? એને થેલિસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. થેલિસેમિયા કોને સંલગ્ન ખામી છે? તો ભાઈ આ પણ સિકલ સેલ એનિમિયાની જેમ જ રુધિરને સંલગ્ન ખામી છે. હવે શું થશે અહીંયા? તો ભાઈ થેલિસેમિયાની અંદર નોર્મલ વ્યક્તિનો જે આરબીસી છે આવો દ્વિઅંતરગોળ દેખાય છે.
નોર્મલ વ્યક્તિનો જે આરબીસી છે એ આવો દ્વિઅંતરગોળ દેખાય છે, પણ જેને થેલિસેમિયા હશે એનો જે આરબીસી અથવા જેનો રક્તકોષ છે એ માલ ફોર્મેશન કરી જશે. એ છે એ થોડુંક પોતાનું સ્ટ્રક્ચર છે એ બદલી નાખશે, પોતાનું બંધારણ છે એ થોડુંક બદલી નાખશે, જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિની ઓક્સિજન કેરિંગ કેપેસિટી, ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા છે એ ઘટી જતી હોય છે. આવો વ્યક્તિ છે એ લાંબો સમય જીવી, જેને થેલિસેમિયા હોય એવો વ્યક્તિ લાંબો સમય જીવી શકતો નથી. ટૂંક સમયમાં એનું મૃત્યુ થઈ જતું હોય છે. યાદ રાખજો, થેલિસેમિયા પણ કેવી છે? દૈહિક રંગસૂત્રની ખામી છે અને પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. મતલબ આ ખામી થવા માટે પણ સમયુગ્મી સ્થિતિમાં પ્રચ્છન્ન જનીનો હાજર જોઈએ. જો વિષમયુગ્મી સ્થિતિમાં એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન હોય તો એ વાહક બને, એ ક્યારેય પણ રોગી ન બને. બંને પ્રભાવી જનીન હોય સમયુગ્મી સ્થિતિમાં તો એ સામાન્ય વ્યક્તિ છે એ બની જશે. તો ચલો થેલિસેમિયા સંદર્ભે આગળ માહિતીની વાત કરીએ તો કેવી ખામી છે એના સંદર્ભે હું તમને વાત કરું. અહીંયા જો આ જે 3 ખામી આજની આપણે વાત કરી, ત્રણેય દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન પ્રકારની ખામી છે, બરાબર. તો એનો અર્થ એવો થાય કે ત્રણેયની આનુવંશિકતા છે કેવી હશે? સમાન હશે. માત્ર ત્રણેય અનિયમિતતા શું છે ને એને તમારે ખાસ સમજવાનું છે. બાકી ત્રણેયની આનુવંશિકતા તો ભાઈ સમાન પ્રકારની જ હશે. જુઓ, આ પણ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર સંલગ્ન રોગ છે. મતલબ દૈહિક રંગસૂત્રની ખામી છે અને પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. મહત્વની આ બે વસ્તુ છે જે પકડાઈ જવી જોઈએ. તે પિતૃઓમાંથી સંતતિમાં, શું કીધું છે? તે પિતૃમાંથી સંતતિમાં કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન એટલે વિષમયુગ્મી સ્થિતિ હોય ને વહન કરતા હોય. હવે આ મુદ્દો શું કહે છે? તો ભાઈ સંતતિમાં આ અનિયમિતતા માત્ર ને માત્ર ત્યારે જ ઉતરી આવે કે ભાઈ બંને પિતૃ એટલે હું તમને અહીંયા કહું કે ભાઈ થેલિસેમિયા થવા માટે જનીન છે એને આપણે નક્કી કરીએ ટી, બરાબર. થેલિસેમિયા થવા માટે જનીન આપણે નક્કી કરીએ ટી. તો એનું વૈકલ્પિક સ્વરૂપ શું હશે? તો ભાઈ સ્મોલ ટી હશે. અને જનીન હંમેશા જોડીમાં હોય તો એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી હોય તો એનો અર્થ એવો થયો આ વિષમયુગ્મી છે, આ સ્ત્રી છે. તો પુરુષ છે એ પણ એક કેપિટલ ટી સ્મોલ ટી થેલિસેમિયા માટે ધરાવે છે. તો બંને વિષમયુગ્મી થઈ ગયા. તો બંને પિતૃ જ્યારે વિષમયુગ્મી હોય એટલે બંને છે એ રોગ માટેનું એક જનીન ધરાવતા હોય, પણ પોતે સામાન્ય હોય, એટલે કે પોતે કેવા હોય? વાહક હોય. તો એ સ્થિતિમાં સંતતિની અંદર આ રોગ છે એ આવી શકે છે. બીજું, બંને રોગી હોય તો ફરજિયાતપણે સંતતિમાં આવવાનો જ છે, બરાબર. વાહક હોય તો ભાઈ બંને વાહક હોય ને તો જ સંતતિમાં આવે. જો એક વાહક હોય ને એક સામાન્ય હોય તો સંતતિની અંદર આ રોગ આવશે નહીં. હા, સંતતિ વાહક બનશે પણ સંતતિની અંદર આ રોગ આવી શકે નહીં. આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરી પરિણામ હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન શૃંખલા, કઈ આલ્ફા અથવા બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. હવે જુઓ, આ પણ રુધિર સંલગ્ન ખામી જ છે. રુધિરમાં ખાસ કરીને રક્તકણ સંલગ્નની જ અને રક્તકણમાં ખાસ કરીને હિમોગ્લોબિન સંલગ્નની જ ખામી છે. પણ ત્યાં શું હતું? ત્યાં હિમોગ્લોબિનનું જે બંધારણ હતું ને, ધ્યાનથી સમજો, ત્યાં હિમોગ્લોબિનનું બંધારણ છે ને એ જનીનિક ખામીના કારણે ફેરવાઈ જતું હતું, ફેરવાઈ જાય છે. ક્યાં? સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનનું બંધારણ છે ને એ ફેરવાઈ જતું હતું. જ્યારે થેલિસેમિયામાં શું થશે? તો ભાઈ હિમોગ્લોબિન ઓછો બનશે. કઈ રીતે? તો માનો કોઈ એક જનીનની ખામી આવી ને તો હચોડી આલ્ફા શૃંખલા બને જ નહીં, અથવા કોઈ એક જનીનની ખામી આવી ને તો આખી બીટા શૃંખલા બને જ નહીં. તો આલ્ફા શૃંખલા કે બીટા શૃંખલા ન બને ને એના કારણે હિમોગ્લોબિનનું પ્રમાણ કેવું થાય? તો ભાઈ ઘટી જાય. હિમોગ્લોબિનનો જે જથ્થો બનવો જોઈએ, હિમોગ્લોબિનનું સંશ્લેષણ જે જથ્થામાં થવું જોઈએ, જથ્થામાં શું થાય? તો ભાઈ ઘટાડો થાય. એટલે અહીંયા લખ્યું છે કે હિમોગ્લોબિનના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. શું કીધું? આ કારણે હિમોગ્લોબિનમાં અસામાન્ય અણુઓ નું નિર્માણ પામે છે, જેના પરિણામે એનિમિયા થાય છે, જે રોગનું લક્ષણ છે. હવે થેલિસેમિયાનું એક લક્ષણ શું છે? એનિમિયા છે.
અને એનિમિયા ક્યારે થાય તો ભાઈ જો કોઈ એક જનીનમાં ખામી આવી એના કારણે શું થયું તો ભાઈ કાં તો આલ્ફા શૃંખલા અથવા તો બીટા શૃંખલા બેમાંથી કોઈ એક શૃંખલા બનતી નથી. હવે બેમાંથી કોઈ એક શૃંખલા ન બને એના કારણે શું થાય તો ભાઈ એના કારણે અસામાન્ય હિમોગ્લોબિન છે એ વ્યક્તિના શરીરમાં નિર્માણ પામે અને એવો અસામાન્ય હિમોગ્લોબિન વ્યક્તિના શરીરમાં નિર્માણ પામે એના પરિણામે વ્યક્તિને એનિમિયા છે એ થતો હોય છે. હવે જુઓ હિમોગ્લોબિનની કઈ સાંકળ અસરકારક છે અસરકર્તા થઈ છે અથવા તો હિમોગ્લોબિનની કઈ સાંકળ નથી બની અથવા કેમાં નુકસાન થયું છે એના આધારે થેલિસેમિયાનું વર્ગીકરણ કરી શકાય. થેલિસેમિયાને બે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે કે ભાઈ કાં તો થેલિસેમિયા છે આલ્ફા થેલિસેમિયા હોય. હવે આલ્ફા થેલિસેમિયા એટલે શું તો મેં તમને શરૂઆતમાં હિમોગ્લોબિનના મોલેક્યુલનું બંધારણ સમજાવ્યું ત્યારે કીધું હતું કે હિમોગ્લોબિનના અણુના બંધારણમાં 2 આલ્ફા શૃંખલા હોય અને 2 બીટા શૃંખલા હોય. હવે માનો કોઈ એક જનીનમાં ખામી આવવાના કારણે વ્યક્તિના હિમોગ્લોબિનના બંધારણમાં જે આલ્ફા ગ્લોબ્યુલિન સાંકળ હતી આલ્ફા શૃંખલા હતી એ આલ્ફા શૃંખલા બને નહીં. શું કામ જનીનની ખામી હતી એના કારણે આલ્ફા શૃંખલા બની શકી નહીં. તો આલ્ફા શૃંખલા ન બનવાના કારણે જે થેલિસેમિયા થાય એને કેવો થેલિસેમિયા કહેવાય આલ્ફા થેલિસેમિયા કહેવાય. જો શું કીધું આલ્ફા થેલિસેમિયા આલ્ફા ગ્લોબ્યુલિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે એટલે એના ઉત્પાદનને અસર કરે જેના પરિણામે આલ્ફા શૃંખલા બની શકતી નથી. અને બીજું છે બીટા થેલિસેમિયા. તો હવે આલ્ફાનું કીધું એ ઉપરથી બીટાનો અંદાજ આપણને આવી જ જાય ને કે ભાઈ જે થેલિસેમિયાની અંદર હિમોગ્લોબિનના બંધારણમાં આવેલી બીટા શૃંખલા છે ને એનું ઉત્પાદન ન થાય અથવા તો એની ઉત્પાદન અસર કરતા બને તો એવા થેલિસેમિયાને બીટા થેલિસેમિયા કહેવાશે. હવે ધ્યાનથી સાંભળજો આઈએમપી બાબત આવે છે ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આલ્ફા થેલિસેમિયા એ બે નજીક જોડાયેલા સંલગ્ન જનીનો કયા જનીનો આલ્ફા થેલિસેમિયા માટે જવાબદાર જનીન HbA1 અને HbA2 Hbનો અર્થ થાય હિમોગ્લોબિન એનો અર્થ થાય આલ્ફા શૃંખલા. તો આલ્ફા 1 એટલે આલ્ફા શૃંખલા 1 અને આલ્ફા 2 એટલે આલ્ફા શૃંખલા 2 જે બે નજીક ગોઠવાયેલા જનીનો છે એ જનીનો જે દરેક પિતૃના કયા રંગસૂત્ર પર આવેલ આઈએમપી પિતૃના 16મા રંગસૂત્ર પર. તો 16મું રંગસૂત્ર કેવું રંગસૂત્ર થયું દૈહિક રંગસૂત્ર. તો આ ખામી કેવી થઈ દૈહિક રંગસૂત્રની ખામી 16મા રંગસૂત્ર પર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત હોય છે અને એક કે 4 જનીનમાંથી વધુ જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણે જોવા મળે છે. તો આ ખામી થવા માટે આ જનીનોની ખામી છે એ જવાબદાર હોય છે. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબ્યુલિન અણુઓનું ઉત્પાદન ઓછું થાય. મતલબ જેમ વધારે જનીનો છે એ વિકૃતિ પામ્યા હોય એમ એટલું ઓછું પ્રમાણ છે એ આલ્ફા ગ્લોબ્યુલિન જે સાંકળ અથવા શૃંખલા છે એનું પ્રમાણ ઓછું બને છે. માનો બીજા સંદર્ભમાં આવીએ જ્યારે બીટા થેલિસેમિયા એકલ જનીન બીટા થેલિસેમિયા થવા માટે જનીન કયું છે HHB કે જે દરેક પિતૃના કયા રંગસૂત્ર પર ઇમ્પોર્ટન્ટ 11મા રંગસૂત્ર પર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત થાય છે અને તે એક અથવા બંને એક જનીનમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે. એટલે આ જનીન છે એ જનીન અથવા એનું બીજું વૈકલ્પિક સ્વરૂપ હોય એ વૈકલ્પિક સ્વરૂપ બેમાંથી એક દૂર થવાના કારણે આ ખામી છે એ જોવા મળતી હોય છે. જુઓ હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત જે હમણાં થોડાક સમય પહેલાં મેં તમને કરી પણ ખરી કે થેલિસેમિયા અને સિકલ સેલ એનિમિયા. શું કીધું થેલિસેમિયા સિકલ સેલ એનિમિયાથી અલગ છે. બેય રુધિર સંલગ્ન ખામી બેય રક્તકણને સંલગ્ન ખામી બેય હિમોગ્લોબિનને સંલગ્ન ખામી છતાં પણ બેય એકબીજાથી અલગ છે. કઈ રીતે અલગ છે તો યાદ કરો સિકલ સેલ એનિમિયા શું બનતું હતું તો હિમોગ્લોબિનની જે બીટા શૃંખલા હતી હિમોગ્લોબિન બનાવવા માટેની જે બીટા શૃંખલા હતી બીટા શૃંખલાનો 6થા ક્રમ પરનો એમિનો એસિડ કયો હતો ગ્લુટામિક એસિડ હેમાં ફેરવાઈ જતો હતો વેલાઇનમાં. મતલબ હિમોગ્લોબિન બનતો હતો પણ એ હિમોગ્લોબિનની જે ક્વોલિટી હતી હિમોગ્લોબિનની જે ક્વોલિટી આપણે કહીએ ને કે ભાઈ હિમોગ્લોબિનની જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં ફેરફાર થઈ જતો હતો. શેમાં સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિન તો બનતું હતું પણ એના 6થા નંબર એની બીટા શૃંખલામાં 6થા નંબર પરનું એમિનો એસિડ બદલાઈ જવાના કારણે હિમોગ્લોબિનની ક્વોલિટી છે ને એમાં ફેરફાર થઈ જતો હતો. એ એમાં થતું હતું સિકલ સેલ એનિમિયામાં. પણ એની જગ્યાએ થેલિસેમિયાની વાત કરો તો શું થાય તો જે વ્યક્તિમાં થેલિસેમિયા હશે ને
એ વ્યક્તિની અંદર જો ખામી એ વ્યક્તિની અંદર તો હંચોળી આલ્ફા કે બીટા બેમાંથી એક શૃંખલા હંચોળી બને જ નહીં, હંચોળી બને જ નહીં. તો અહીંયા તો બનતું હતું પણ કેવું બનતું હતું? ખામીયુક્ત. જ્યારે અહીંયા તો હંચોળું બનતું નથી. એનો અર્થ એવો થાય કે આ જે છે ને એની અંદર હિમોગ્લોબિનની ક્વોલિટી છે ને એમાં ફેર પડી જાય. જ્યારે અહીંયા શું થાય? હિમોગ્લોબિનની ક્વોન્ટિટી એટલે જથ્થો, એના જથ્થામાં ફેરફાર થઈ જાય. બરાબર. તો આ સંદર્ભમાં થેલિસેમિયા અને સિકલ સેલ એનિમિયા એકબીજાથી અલગ પડે. શું કીધું? જુઓ, જેમાં અગાઉમાં ગ્લોબિનના અણુમાં સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે, જ્યારે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબ્યુલિન સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે. તો એક માત્રાત્મક એટલે એની ક્વોલિટીમાં ફેરફાર થઈ જાય, અને એક ગુણાત્મક એટલે એની ક્વોન્ટિટીમાં ફેરફાર થઈ જતો હોય છે. તો સિકલ સેલ એનિમિયા છે એ ક્વોલિટેટિવ અનિયમિતતા છે, અને જે થેલિસેમિયા છે એ ક્વોન્ટિટેટિવ અનિયમિતતા છે. થેલિસેમિયા શું, કયા પ્રકારની ખામી છે? તો મેં તમને કીધું તો એમ થેલિસેમિયા પણ પ્રચ્છન્ન દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન પ્રકારની ખામી છે. તો થેલિસેમિયાનો વંશાવળી નકશો જોઈએ. ઓકે, થેલિસેમિયાનો વંશાવળી નકશો આપણે સ્લાઇડમાં મૂકેલ રાખ્યો છે, એટલે એની અંદર જ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ વંશાવળી નકશામાં શું છે? તો ધ્યાનથી સમજો. આ વંશાવળી નકશાની અંદર એક બાજુથી બ્લુ કલર અને એક બાજુથી રેડ કલર છે. એનો અર્થ એવો થાય છે કે આ વ્યક્તિ કેવો છે? વાહક છે. અને શું કીધું? જે ફાધર, કેરિયરનો અર્થ થાય વાહક. ફાધર એટલે પિતા, પિતા વાહક છે. મધરને પણ બે રંગમાં બતાવ્યું, એટલે મધર એ કેવી છે? તો ભાઈ મધર પણ વાહક છે. મતલબ તો ભાઈ લગ્ન ગ્રંથિથી જોડાયેલ જે દંપતી છે એમાં પુરુષ છે એ પણ થેલિસેમિયા માટે વાહક છે, અને સ્ત્રી છે એ પણ થેલિસેમિયા માટે વાહક છે. તો એની સંતતિની અંદર થેલિસેમિયા કઈ રીતે આવે છે એના સંદર્ભે આપણે જોઈએ. તો થેલિસેમિયા માટે જીન પસંદ કર્યું, આર જીન. તો વાહક છે એનો અર્થ એવો થાય કે એમાં એક કેપિટલ આર ને બીજો કોણ હશે? સ્મોલ આર. એવી જ રીતે માતા પણ વાહક છે, એટલે એક કેપિટલ આર અને એક સ્મોલ આર. તો હવે જુઓ, પિતા તરફથી પહેલાં આવ્યો કેપિટલ આર, માતા તરફથી પણ આવ્યો કેપિટલ આર. પિતા તરફથી બીજા સંદર્ભમાં બીજી વખતે આવ્યો કેપિટલ આર, પણ માતા તરફથી હવે શું આવ્યો? સ્મોલ આર. તો આ કેવું બની જાય? વાહક બની જાય. હવે એનાથી આગળ જઈએ, પિતા તરફથી શું આવે છે? તો ભાઈ પિતા તરફથી આવે છે આ વખતે પિતા તરફથી આવે છે સ્મોલ આર, પણ માતા તરફથી શું આવ્યું? કેપિટલ આર આવે છે. અને માતા તરફથી જે કેપિટલ આર આવ્યો એ તો સામાન્ય છે, એટલે આ પણ કેવું બની જશે? તો આ પણ કેરિયર બની જશે, વાહક બની જશે. ચોથા કેસમાં શું થયું? પિતા તરફથી પણ સ્મોલ આર આવ્યો અને માતા તરફથી પણ સ્મોલ આર આવ્યો, એટલે આ જે સંતતિ બનશે ને એ કેવી બની જશે? થેલિસેમિક બની જશે. તો આગળ એક સેન્ટેન્સ આવ્યું હતું, તમને યાદ હોય કે સંતતિની અંદર થેલિસેમિયા ત્યારે જ ઉતરી આવે છે જ્યારે માતા અને પિતા બંને વાહક હોય. એનો અર્થ એવો નથી કે બંને માત્ર વાહક જ જોઈએ. ઉદાહરણ તરીકે માતા છે એ વાહક છે ને પિતા છે એ થેલિસેમિક છે, એને થેલિસેમિયા છે, તો પણ સંતતિમાં આવશે રોગ. માતા અને પિતા માંથી માતા છે એ થેલિસેમિક છે ને પિતા છે એ વાહક છે, તો પણ સંતતિમાં આવશે. બેમાંથી કોઈ એક થેલિસેમિયા માટે વાહક છે ને બીજું છે એ સામાન્ય છે, તો આ કિસ્સાની અંદર એક પણ સંતતિમાં રોગ આવશે નહીં. હા, એમાંથી સંતતિઓ વાહક 100% બનશે, પણ એમાંની એક પણ સંતતિમાં રોગ આવશે નહીં. ચાલો, તો થેલિસેમિયા સંદર્ભમાં પણ આપણે તમને એક હોમવર્ક આપી દઈએ, એટલે 3 ક્વેશ્ચન છે આજના તમારા થઈ જાય. તો થેલિસેમિયાના સંદર્ભમાં શું છે? તો ભાઈ થેલિસેમિયાના સંદર્ભમાં માતા વાહક, પિતા સામાન્ય. તો આની જે સંતતિઓ બનશે, માનો આને 4 સંતતિ છે, બરાબર. તો સંતતિમાં થેલિસેમિક કેટલા હશે? થેલેસેમિક મતલબ કેટલાની અંદર થેલિસેમિયા રોગ છે એ આવશે? તો આ તમારો ત્રીજો ક્વેશ્ચન, માતા વાહક, પિતા સામાન્ય, બરાબર. તો વ્યવસ્થિત રીતે ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આટલી બાબતોને જોવાની હતી. તો આપણે તમને 3 ક્વેશ્ચન છે એ લેક્ચરની અંદર હોમવર્કમાં આપ્યા છે, અને લેક્ચરની અંદર એ 3 ક્વેશ્ચનને સંદર્ભ એક વંશાવળી પૃથ્થકરણ આપણે તમને સમજાવ્યા છે. તો એને સમજવાનો પ્રયત્ન કરજો, લેક્ચર ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરી પૂછજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. થોડુંક કન્ફ્યુઝ કરે એવો ટોપિક છે,
પણ એનાથી ડરવાનું નથી. થોડીક મહેનત કરીએ એટલે આપણને આવડી જાય, આપણને ઇઝીલી સમજાઈ જાય જેવો છે. અને એક વખત જો આ વસ્તુ આપણને સમજાવવા માંડી તો વંશાવળી પૃથ્થકરણના નકશા સમજવા આપણા માટે રમત વસ્તુ છે. અને આ સંદર્ભના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય છે. તો એના માર્ક મારે જવા દેવા નથી. તો ધ્યાનથી લેક્ચરને જોજો. બેસ્ટ ઓફ